તો અત્યારે બસ ખાસી ખરીદારી થઈ 0.5% આ ખરીદારી વધારે એટલા માટે કે આટલા ઘટાડામાં પણ સ્ટોક અત્યારે અદાની પોર્ટ તમે જુઓ તો મજબૂત અત્યારે જણાઈ રહ્યો છે. કઈ રીતે સલાહ આપશો તમે? જો અદાણી પોર્ટની અંદર વાત કરીએ તો ચાર્ટ સ્ટ્રક્ચર એક પોઝિશનલ ચાર્ટ સ્ટ્રક્ચર બુલિશ છે. પરંતુ અગેન ચાંદની તમે જુઓ તો માર્કેટમાં જે પ્રમાણે અત્યારે આપણે વોલેટિલિટી જોઈ રહ્યા છીએ અને જે પ્રમાણે વીક્સ જુઓ તો અત્યારે 18 ની આસપાસ પહોંચી ગયો છે. હું માનીશ કે અત્યારે બાઇંગ સાઇડ ટ્રેડ લેવાથી થોડું એવોઇડ કરવું જોઈએ અને માર્કેટની અંદર ક્લિયર થોડું વીકનેસ જોવા મળી શકે છે. તો અત્યારે હાલ પૂરતું ભલે અદાણી પોર્ટ અત્યારે એક સ્ટ્રેન્થ જોવા મળી રહી છે, પરંતુ હાલ પૂરતું હું મારી સલાહ છે કે થોડું વેઇટ એન્ડ વોચ કરો. અને જો નીચેની તરફ સપોર્ટ એરિયા બની રહ્યા છે 1360 આસપાસ એક સારો સપોર્ટ એરિયા છે, તો 1360 આસપાસ આવે છે તો ખરીદી કરવાનો પ્લાન કરી શકાય. હાલના તબક્કે હું આ લેવલ પાસે એવોઇડ કરવાની સલાહ આપીશ. હાલ તો એક અવોઇડ કરી શકો છો. એક અદાની પોર્ટ માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. આ સિવાયના સ્ટોક્સ પર એક જીઓ ફિનાન્શિયલનું કાઉન્ટર છે વિરાટ, જ્યાં અત્યારે 0.5% આસપાસની ખરીદારી થતી જોઈ રહ્યા છે. તો કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો જીઓનું? તો જીઓ ફાઇનાન્શિયલ્સ પણ મને અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે એક સારા એવા ઘટાડા પછી આપણને ફરીથી એક પોઝિટિવ તરફી કારોબાર બનતો જોવા મળી રહ્યો છે. ધીરે ધીરે કાઉન્ટર એક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતો જોવા મળી રહ્યો છે, જે આપણે લોઅર એન્ડ પર રાઉન્ડિંગ બોટમ પણ ફોર્મ થતી જોવા મળી રહી છે. ઉપરની સાઈડ પર 282 283 ની આસપાસના લેવલ છે, જે એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે. પરંતુ જો આ લેવલ સરપાસ થાય છે તો આપણને ઉપરમાં 300 ની ઉપરના લેવલ્સ પણ ઓપન થતા જોવા મળી શકે. 300 310 સુધીના લેવલ્સ પણ અહીંયાથી આવતા જોવા મળી શકે છે. જ્યાં નીચેની સાઈડ પર સપોર્ટની વાત કરીએ તો 20 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 262 ની આસપાસ પ્લેસ છે, તો એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો જીઓ ફાઇનાન્શિયલ્સ માટે પણ તમે પોઝિટિવ આઉટલુક રાખી શકો છો. ઉપરમાં 310 પહેલો ટાર્ગેટ બનતો જોવા મળી શકે અને નીચે પર તમે 260 ની આસપાસ સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો. જીઓ ફિનાન્શિયલ માટે એક વ્યૂ આપણને એક પોઝિટિવ બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદ એક ભારતીય એરટેલ દેવેન વ્યૂ લઈએ. ઘટાડાની ઓછી અસર છે, થોડી ફ્લેટ છે કાઉન્ટર, થોડી ઘણી જે વેચવાલી છે, વધારે અત્યારે તો કોઈ ખાસી નેગેટિવિટી હજુ સુધી નથી એરટેલમાં. તો ચાર્ટ સેટઅપ કેવી રીતે જોઈ રહ્યા છો ભારતીનું? ઓવરઓલ સ્ટ્રક્ચર થોડુંક સાઇડવેઝ છે, લોઅર લેવલથી સપોર્ટ લે છે અને બાઉન્સ બેક દેખાડે છે. 1800 ની આસપાસ એક સપોર્ટ જોવા મળે છે. એ લેવલ્સ બ્રેક થશે તો જ થોડું કરેક્શન આવી શકે છે. હાયર લેવલ્સ પર રેઝિસ્ટન્સ બી ઇન્ટેક્ટ છે 1840 ની આસપાસ. મારા હિસાબે આ રેન્જમાં હજી થોડુંક ટ્રેડ કરી શકે છે. આ રેન્જની કોઈ બી સાઈડ અગર ઉપર નીકળે યા નીચે જાય તો જ આમાં ફર્ધર કોઈક મૂવ જોવા મળી શકે છે. ત્યાં સુધી આ સાઇડવેઝ કન્સોલિડેટ કરી શકે છે સ્ટોક. તો મારા હિસાબે 1840 ની ઉપર જાય તો જ બાય કરવું જોઈએ, 1800 નીચે જાય તો સેલ કરવું જોઈએ. બાકી ઓવરઓલ થોડુંક કન્સોલિડેશન જોવા મળી શકે છે, તો હમણાં અવોઇડ કરવાની સલાહ રહેશે. તો હાલ તો એક વ્યૂ અવોઇડ માટે ભારતીય એરટેલ પર આપણને બનતો જોઈ રહ્યા છે. આ સિવાય થોડા સ્ટોક્સ જોઈએ જે ઘટી રહ્યા છે. એમાંથી નિમેશ પાવર ગ્રીડ છે, 2.5% દબાણ સ્ટોક પર અત્યારે જોઈ રહ્યા છે ને 289ના અત્યારે ડેઝ લો બનાવ્યા છે. 296ના ડેઝ આવ્યા બાદ એટલે ઓપનિંગ લેવલ્સથી નીચે આવી ગયું છે, પ્રોફિટ બુકિંગ થયું અત્યારે. કઈ રીતે સલાહ આપશો પાવર ગ્રીડ પર? સ્ટ્રક્ચર એક વીક જોવા મળી રહ્યું છે. નીચેની તરફ સપોર્ટ એરિયા જે બની રહ્યા છે 265 ની આસપાસ બની રહ્યા છે. મારું માનવું છે કે હજુ પણ સ્ટોકની અંદર થોડું કરેક્શન આવી શકે છે. 265 ની આસપાસ ગુડ સપોર્ટ એરિયા છે, એટલે ત્યાં આસપાસ જો કોઈ જાતના ટ્રેન્ડ રિવર્સલ બતાવે તો આપણે ખરીદી કરવાનું પ્લાન કરી શકાય, પરંતુ હાલના તબક્કે તો એવોઇડ કરવાની સલાહ છે. હાલ તો એક અવોઇડ કરી શકો છો અહીંથી પાવર ગ્રીડનું કાઉન્ટર. એક વોલ્યુમ બેઝડ બાઇંગ જે એક મિડ કેપ કાઉન્ટરમાં છે વિરાટ, એ છે ટાટા ટેલી TTML વ્યૂ લઈએ. 6.5% મજબૂત છે ને વોલ્યુમ બેઝડ બાઇંગ અત્યારે જે છે સ્ટોક પર ડે સાઈ પર અત્યારે લેવલ્સ પણ બતાવી રહ્યા છે. કઈ રીતે અહીં સલાહ આપશો તમે? TTML અગર આપણે જોઈએ તો એક સારું પુશ આપણને છેલ્લા 2 દિવસમાં બનતું જોવા મળ્યું છે. કાલના દિવસમાં આપણે જોયું હતું કે એક અપર સર્કિટ પણ આપણને બનતી જોવા મળી, ત્યાંથી પછી થોડું ઘટાડો આવતો જોવા મળ્યો. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારના આજના દિવસમાં આપણને એક સારી એવી તેજી સાથે ફરીથી કારોબાર થતો જોવા મળી રહ્યો છે. 200 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ બ્રીચ થતી જોવા મળી છે. ડાઉનવર્ડ મૂવિંગ ચેનલમાં જે ટ્રેડ કરતો એનું પણ આપણને બ્રેકઆઉટ સારા વોલ્યુમ સાથે કન્ફર્મ થતો જોવા મળી રહ્યું છે. તો પોસિબલ છે કે અહીંયા જે મોમેન્ટમ છે એ આપણને વધતું જોવા મળી શકે. ઉપરની સાઈડ પર 82 સુધીના લેવલ્સ અહીંયાથી આપણને બધા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 70 રૂપિયા એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો 70 ના સ્ટોપ લોસથી 82 ના ટાર્ગેટ માટે તમે TTML પર ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ફોકસમાં અહીંયાથી રાખી શકો છો. એના પર એક બુલિશ વ્યૂ છે. ઇરકોન ઇન્ટરનેશનલ માટે દેવેન વ્યૂ લઈએ. આટલા દિવસની મજબૂતી અને આજે જબરદસ્ત પ્રોફિટ બુકિંગ નંબર્સ બાદ આટલી જે 5 સેશનમાં એક પોઝિટિવિટી હતી હવે ઓછી થતી જોઈ રહ્યા છીએ ઓવરઓલ અગર જોવા જઈએ તો, કારણ કે ઇરકોનના જે નંબર્સ આવ્યા છે બધા જ નંબર્સમાં ઘટાડો છે. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? આ ઘટાડો શું કરવું જોઈએ અહીંયા? આપણે એક સરસ એવી અપમૂવ આ સ્ટોકમાં જોઈ હતી અને એના પછી હાયર લેવલ્સથી સ્ટોકમાં દબાણ જોયો છે. મારા હિસાબે જ્યાં સુધી ઉપરમાં 190 ના લેવલ ક્રોસ નથી થતા ત્યાં સુધી આમાં કોઈ
ફર્ધર બાઇંગ ઓપોર્ચ્યુનિટી નહીં રહે. 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એ લેવલ્સની આસપાસ જોવા મળે છે. તો બસ 190 જ્યાં સુધી ક્રોસ નથી થતો ત્યાં સુધી આ સ્ટોક અવોઇડ કરવો જોઈએ. લોઅર લેવલ્સ પર સપોર્ટ આપણે ની વાત કરીએ તો 175 175 ની આસપાસ આપણને સપોર્ટ જોવા મળે છે. એ લેવલ્સ અગર બ્રેક થશે તો જ આમાં થોડુંક ફર્ધર કરેક્શન આવી શકે છે. ઓવરઓલ હમણાં અવોઇડ કરવાની સલાહ રહેશે. હાલ તો એક વ્યૂ અવોઇડ માટે ઇરકોન ઇન્ટરનેશનલ માટે બનતો જોઈ રહ્યા છે ત્યારે ડેઝ લો પર ઓલમોસ્ટ આ સ્ટોક આપણે ટ્રેડ થતો જોઈ રહ્યા છે. આ સિવાયના એક કાઉન્ટર માટે વ્યૂ લઈએ. અત્યારે નિફ્ટીના વધુ ઘટનારા સ્ટોક્સ જોઈએ તો આઈટી ઓવરઓલ જુઓ નિમેશ, અત્યારે સૌથી વધારે આ સેક્ટર ઘટી રહ્યું છે. એચસીએલ ટેકમાં એક દબાણ આવતું આપણને જોઈ રહ્યા છે. ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો જેવા સ્ટોક્સ જુઓ કે પછી ઇવન એફએન્ડોમાં પણ જુઓ તો કાઉન્ટર્સ બધા પર્સિસ્ટન્ટમાં એક ઘટાડો છે. એમ્ફેસિસ જેવા સ્ટોક્સ ઘટી રહ્યા છે. ટેક મહિન્દ્રા બધા 60માં પણ એક દબાણ છે. જે ઓવરઓલ ગઈકાલે ગ્લોબલ ફ્રન્ટ પર અગર જોઈએ તો નિમેશ નાસ્ટેકમાં સૌથી વધારે ઘટાડો હતો. આઈટી કાઉન્ટર્સમાં જે પ્રેશર હતું એટલે કે અનુમાન હતું કે ભારતીય આઈટી કંપનીઓ પર આજે એક અસર દેખાઈ શકે છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો એક વ્યૂ ને શું કરવું જોઈએ આ ઘટાડે આઈટીમાં? અત્યારે આઈટી માટે ન્યૂઝ ફ્લો જે ટ્રિગર કરી રહ્યું છે કે જે મોમેન્ટ ક્રિએટ કરી રહ્યું છે એ છે કે યુએસ ની અંદર રિસેશન આવશે કે નહીં આવે અને ગ્રોથ હેમ્પર થશે કે નહીં. આના રિલેટેડ જેટલા પણ કોઈ ન્યૂઝ આવે છે એના હિસાબે આપણે આઈટી સ્ટોકની અંદર પોઝિટિવ અથવા નેગેટિવ મુવમેન્ટ જે છે અત્યારે જોઈ રહ્યા છે. એટલે તમારે નજર રાખવાની રહેશે કે આ ડેટા શું ઇન્ડિકેટ કરી રહ્યા છે. હવે અત્યારે આપણે જે વાત કરીએ કે યુએસના 10 યરના યીલ્ડ 4.5 ઉપર સસ્ટેન થઈ રહ્યા છે અને એક્રોસ ધ બોર્ડ બધા યીલ્ડમાં જે છે એ વધારો થઈ રહ્યો છે. એ ઇન્ડિકેટ કરી રહ્યું છે કે અત્યારે માર્કેટમાં ફિયર છે કે યુએસની અંદર જે કંઈ પણ અત્યારે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે, જે કંઈ પણ અત્યારે ટેરિફને લઈને ચિંતાઓ છે એને પગલે ક્યાંક ને ક્યાંક રિસેશનના ચાન્સીસ છે. પ્લસ યુએસની અંદર જે પ્રમાણે એનું રેટિંગની અંદર જે ઘટાડો થયો છે એને પગલે ક્યાંક ને ક્યાંક આવતા દિવસોની અંદર જે કોસ્ટ ઓફ બોરોઈંગ જે રીફાઇનાન્સિંગ કોસ્ટ છે એની અંદર ક્યાંક વધારો થશે. તો આ બધા એક સેન્ટિમેન્ટ જે છે ગ્રોથને નેગેટિવ અસર કરે છે અને એને પગલે આપણે આઈટી સ્ટોકની અંદર પણ જે છે એક કરેક્ટિવ મૂવ જોઈ રહ્યા છે. પરંતુ ઓલ ઓવર તમે ઇન્ડિયન આઈટી સ્પેસની વાત કરું તો વેલ્યુએશન ઘણા રિઝનેબલ છે અને પરિણામો આપણે જોયું હતું કે આ ક્વાર્ટરના પરિણામો આવ્યા હતા. પરિણામો એકંદરે એટલા બધા સારા નતા આવ્યા, પરંતુ પરિણામો પહેલા જે લો બન્યા હતા એ લો નથી બ્રેક થયા અને બધા કાઉન્ટરની અંદર આપણે એક રિકવરી તરફનો મૂવ જોયો હતો. હું માનું છું કે તમારો 2-3 વર્ષનો વ્યૂ હોય તો ડેફિનેટલી ઇન્ડિયન આઈટી સ્પેસ અત્યારે વેલ્યુએશનના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું એટ્રેક્ટિવ લાગી રહ્યું છે અને અહીંથી મારી સલાહ રહેશે કે તમારે દરેક ઘટાડે જે છે બાય કરીને ચાલુ છે. શોર્ટ ટર્મ વ્યૂ હોય તો શોર્ટ ટર્મ વ્યૂ અત્યારે ટેકનિકલ સેટઅપ જે છે થોડું વીક બની રહ્યું છે એટલે હજુ પણ ઘટાડો આવી શકે એવી પોસિબિલિટી છે, પરંતુ વેલ્યુએશન અત્યારે એટ્રેક્ટિવ છે. લોંગ ટર્મ વ્યૂ બુલિશ છે. કોઈ પણ જાતનો ડીપ આવે છે તો લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે આઈટી સ્પેસને એક્યુમ્યુલેટ કરી શકો છો.